અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો ત્યારે તેના બે ભાગલા પડ્યા, એક ભારત અને બીજું પાકિસ્તાન. 75 વર્ષમાં પાકિસ્તાનની શું સ્થિતિ છે એ તો આપણે જોઈ, પણ આ જ 75 વર્ષમાં ભારતે કાઠું કાઢ્યું અને લગાવી એક છલાંગ. એક એવી છલાંગ કે જેણે ભારતને તેને ગુલામ બનાવનાર દેશ બ્રિટન કરતાં પણ સારી અને મજબૂત સ્થિતિમાં લાવીને વિશ્વ ફલક પર મૂકી દીધું. એક સમયનો ગુલામ દેશ ભારત આજે એક છલાંગ મારીને બ્રિટનથી પણ આગળ નીકળી ગયો છે. આ છલાંગ છે મહેનત અને મજબૂત ઈરાદાની. આ છલાંગ છે દૂરંદેશી અને હકારાત્મક નીતિઓની. આ છલાંગ છે અડીખમ અર્થતંત્રની. બસો વર્ષ સુધી ગુલામીની બેડીઓમાં જકડાયેલો દેશ, એ દેશ જેના હીર અને હીરા બધું જ અંગ્રેજો હણીને લઈ ગયા અને પાછળ છોડી ગયા બે ભાગલા. એ દેશ 75 વર્ષમાં દોડવા લાગે અને તેને ગુલામ બનાવનાર દેશને જ હંફાવી દેતો. ભારતે આવું જ કરી દેખાડ્યું છે. ભારતે વિશ્વ ફલક પર બ્રિટનને ધૂળ ચટાડી દીધી છે. કોઈ પણ ભારતીયની છાતી ગર્વથી ફૂલી જાય એ જાણીને કે છેલ્લા એક દાયકામાં એટલે કે 10 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી છલાંગ લગાવીને હવે સીધી જ 5મા સ્થાને આવી ગઈ છે. ભારતનું અર્થતંત્ર $854.7 અબજ સાથે વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. અને ભારતની આગળ હવે માત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મની એમ 4 દેશો જ છે જેમનું અર્થતંત્ર અડીખમ છે. જ્યારે બ્રિટનનું અર્થતંત્ર $816 અબજ થતાં જ ભારત તેને 6ઠ્ઠા સ્થાને સરકાવીને 5મા સ્થાને આવી ગયું છે. પંચોતેર વર્ષ પહેલા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે તેણે જેને ગુલામ બનાવ્યો હતો, જેના પર રાજ કર્યું હતું, એ દેશ પોતાની ખુમારી અને ખમીરથી એવો બેઠો થશે કે તેને જ પછાડી દેશે, એ પણ પોતાની આર્થિક મજબૂતીના જોરે. કોરોના બાદ વિશ્વભરના અર્થતંત્રોને હાફ ચડી ગયો છે. બ્રિટનની અર્થવ્યવસ્થાની સ્થિતિ તો ડામાડોળ છે. મનાઈ રહ્યું છે કે આખા વિશ્વમાં મંદી એવો ભરડો લેશે કે ભારત જેવી અર્થવ્યવસ્થાઓનો તો વિકાસ જ ગુંગળાઈ જશે. પણ ભારતે તેનાથી ઉલટું આ સમયના પડકારોને પણ ઝીલીને વિશ્વ ફલક પર ઇતિહાસ રચ્યો છે. એક દશકા પહેલાની જ વાત છે જ્યારે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં છેક 11મા ક્રમે બેઠું હતું અને બ્રિટન સતત 5મા ક્રમે પોતાનો સિક્કો જમાવીને બેઠું હતું. અને હવે 2022ના માત્ર છેલ્લા 3 મહિનામાં ભારતે બ્રિટનને મોટી પછડાટ આપી છે. અને ભારતે આ મજબૂતી અંગ્રેજોની જેમ બીજા દેશોને લૂંટીને, તેમના પર હુમલા કરીને તેમની સંપત્તિ હડપ કરી જઈને નથી મેળવી. પોતાની મહેનત અને દૂરંદેશીથી આ માઇલસ્ટોન ભારતે મેળવ્યો છે. ભારતનો તાજેતરનો ત્રિમાસિક વિકાસ દર 13.5%ની સપાટીએ આવ્યો છે, જ્યારે બ્રિટનમાં જીડીપી માત્ર 1% વધ્યો છે. બ્રિટનમાં મોંઘવારીનો દર 4 દાયકાની ઊંચી સપાટીએ છે, જ્યારે ભારતમાં મોંઘવારી 0.1% ઘટી છે. ડોલરની સામે બ્રિટનના ચલણ પાઉન્ડનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. જોકે અગાઉ 2019માં પણ ભારતે બ્રિટનને પછાડીને 5મો ક્રમ મેળવ્યો હતો, પણ થોડા સમયમાં બ્રિટન ફરી 5મા ક્રમે આવી ગયું હતું. પણ નિષ્ણાતો કહે છે કે હવે ભારત પાછું નહીં પડે, ઉલટું સતત આગળ વધશે. हमें उम्मीद है कि जिस तरह से वर्तमान ग्रोथ हो रहा है, अभी पिछले तिमाही के जो आंकड़े आए, भारत में 13.5% की वृद्धि हुई, जबकि ग्रेट ब्रिटेन में 0.1% की. तो मुझे पूरी उम्मीद है ये एक बार की बात नहीं है, ये सतत हम निरंतर विकास के मार्ग पर हैं और आने वाले दिनों और वर्षों में भारत की स्थिति और मजबूत होगी और हम तेज़ी से और मजबूत होकर विश्व आर्थिक पटल पर उभरेंगे. कुछ वर्षों से ये चल ही रहा था कि हमारा देश प्रगतिशील हो रहा है और बहुत अच्छी गति से आगे बढ़ रहा है. जहाँ दुनिया भर में मंदी छा रही है, हमारा देश ठीक उभर कर सामने आ रहा है. जहाँ तक इंग्लैंड का सवाल है, उनकी तो अर्थव्यवस्था बहुत ही गंभीर चल रही है. हमने उनको पास तो कर लिया है, पर 2027 तक तो एकदम साफ दिख जाएगा कि हम उनसे काफ़ी आगे निकल गए हैं. हमारी जो जीडीपी होगी 5.3 ट्रिलियन डॉलर्स होगी, उनकी 4.5 समथिंग होगी.
अभी तो बिल्कुल आगे बढ़े हैं, पर जैसे जैसे आगे समय आएगा हम उनसे काफ़ी आगे निकलते जाएंगे. ભારતના અર્થતંત્રમાં આવેલો આ સુધાર સરકારની નીતિઓને આભારી છે તેમ કહી શકાય. નીતિઓ અને આર્થિક સુધાર જેણે અનેક ક્ષેત્રોમાં ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક ઇનિશિયેટિવ સામેલ છે તેમાં. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે છેવાડાના લોકો સુધી સુવિધા પહોંચે છે, સમયસર કામ પૂર્ણ થાય છે, તે પણ વિકાસને વેગવંતો બનાવે છે. અર્થતંત્રમાં 5મા સ્થાને વર્લ્ડમાં પહોંચ્યું છે અને કેવી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળ્યા છે. માન્ય નરેન્દ્રભાઈએ આ જે વિકાસની યાત્રા જે છે એ કાર્યપદ્ધતિ જે અપનાવી છે અને જે કામ અમે ખાતમુહૂર્ત કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ, એ કાર્યપદ્ધતિ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવી છે. એને અનુસરીને અમે આગળ વધી રહ્યા છીએ. આપણે સૌએ સાથ અને સહકાર, એમનો તો મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ. દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે ભારતની આ વિકાસ યાત્રા આટલેથી અટકવાની નથી. ભારતનું અર્થતંત્ર 7-7.5% દરથી વિકસી રહ્યું છે અને જો આ રફતાર યથાવત રહી તો એસબીઆઈનો રિસર્ચ રિપોર્ટ અને અર્થશાસ્ત્રીઓ માને છે કે 2026 સુધીમાં ભારતનું અર્થતંત્ર $5 લાખ કરોડ થી વધી જશે અને 2030 સુધીમાં ભારતીય અર્થતંત્ર જર્મની અને જાપાનને પાછળ છોડીને વિશ્વમાં ત્રીજા ક્રમે આવી જશે. India is moving up the power scale, and according to my earlier forecast, by 28 to 30, we will become the third largest country. So it's the trend which is important, which will affect perceptions. It will affect our foreign policy and how we deal with various countries, and it will affect the perception of India. You know, the old kind of ideas of a colonial society, poor country, even though the size is not directly related to the per capita income or per capita GDP, but still it affects the perception of different people on where India is. So over the last 20-30 years, people have begun to perceive that we are far behind China. So this will hopefully start changing the perception of people. એવું નથી કે વિશ્વના દેશો આર્થિક સંકટમાં છે અને ભારત સામે કોઈ પડકાર નથી. મોંઘવારીનો પડકાર ભારત સામે પણ છે, પણ નિષ્ણાતો માને છે કે તે એટલો નથી કે જેને કારણે ભારતના અર્થતંત્રનો વિકાસ. વળી ભારત ખાદ્ય ચીજો માટે અનેક વસ્તુઓમાં આત્મનિર્ભર છે. આ વખતે વરસાદ પણ સારો છે એટલે આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા સારો વિકાસ કરશે એમ મનાઈ રહ્યું છે. જો આજ રફતારથી આગળ વધીશું તો હજુ બીજા 8 થી 10 વર્ષમાં ભારત બીજી મોટી છલાંગ લગાવીને મોટા મોટા અર્થતંત્રોને પછડાટ આપે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.